જાયન્ટ્સ મોડાસા અને જાયન્ટ્સ મોડાસા શહેર દ્વારા સેવા સપ્તાહ ઉજવણી અંતર્ગત મોડાસાના સાકરિયા ગામે 2 આંગણવાડી કેન્દ્રો પર વિદ્યાર્થીઓને બેસવા માટે ખુરશીઓ જાયન્ટ્સ મોડાસાના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ અને જાયન્ટ્સ મોડાસા શહેરના પ્રમુખ જ્યોત્સનાબેન પ્રજાપતિની ટીમ દ્વારા અર્પણ કરીને અને સમાજમાં બેટી બચાવો અભિયાન અંતર્ગત દીકરી બચાવો માટે અને સમાજમાં થતી ભ્રૂણ હત્યા અટકાવવા અને દીકરી દીકરા સમાન છે તેવા ઉદાહરણ પૂરું પાડતા અરવલ્લી જિલ્લા પત્રકાર વૈભવ રાઠોડ અને તેમની ધર્મપત્ની અનિતાબેનને 2 દીકરીઓ માટે જાયન્ટ્સ મોડાસા ટીમ દ્વારા ફૂલછડી અને શાલ ઓઢાડીને સન્માનિત કરીને દીકરી એ દીકરા સમાન છે તેવો સંદેશ સમાજને આપ્યો હતો। આ કાર્યક્રમમાં જાયન્ટ્સ મોડાસા શહેરના પ્રમુખ જ્યોત્સનાબેન પ્રજાપતિ, જાયન્ટ્સ મોડાસાના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ, જાયન્ટ્સ ડિસ્ટ્રિક્ટ ડાયરેક્ટર વનિતાબેન પટેલ, શહેર મંત્રી છાયાબેન સોની, દક્ષા ભાવસાર, જાયન્ટ્સ મીડિયા સેલના ડાયરેક્ટર વિનોદ ભાવસાર, મયુરીબેન પ્રજાપતિ તેમજ જાયન્ટ્સ મોડાસા પરિવારની ઉપસ્થિતિમાં સેવા સપ્તાહ ઉજવણી કરી હતી। વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ। નમસ્કાર। નમસ્તે, વનિતાબેન પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ મોડાસા। આજરોજ સૈયર ગ્રુપ અને જાયન્ટ્સ દ્વારા અરવલ્લી જિલ્લાની અંદર સાકરિયા મુકામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સેવા સપ્તાહ દરમિયાન। અને આ સેવા સપ્તાહના દરમિયાન અહીંયા નાના આંગણવાડીમાં ભણતા બાળકો માટે જ્યોત્સનાબેન પ્રજાપતિ અને રમેશભાઈ પ્રજાપતિ તરફથી એમને ખુરશીઓ આપવામાં આવી અને બાળકોની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો। આ સાથે સાથે જાયન્ટ્સ ગ્રુપમાંથી આવેલા વિનોદભાઈ તથા સૈયરમાંથી છાયાબેન અને દક્ષાબેન એ સાથે સાથે અહીંયા આંગણવાડીની બહેનો અને ગામની બહેનોએ આવી અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। દરેક બાળકોને ખુરશીઓ આપવામાં આવી, એમને ચોકલેટ આપી અને એમને પણ અહીંયા ઉત્સાહિત કરવામાં આવ્યા બાળકોને। એ સાથે સાથે આજે જ્યારે ભારત દેશની અંદર ભ્રૂણ હત્યાઓ થતી હોય છે, દીકરીઓનો રેશિયો ઘટતો હોય છે, ત્યારે જેન્ડર રેશિયો ઘટે નહીં અને પિતા અને માતા દ્વારા જ દીકરીઓનો જન્મનું પ્રમાણ વધે એના પ્રોત્સાહન રૂપે આજે ભારતની અંદર બેટી બચાવો બેટી પઢાઓનો કાર્યક્રમ સરકાર તરફથી ચાલતો, ત્યારે અમારા સૈયર ગ્રુપ તરફથી અને જાયન્ટ્સ દ્વારા રમેશભાઈ અને જ્યોત્સનાબેન દ્વારા આજે અમારા યુવાન પત્રકાર ભાઈ શ્રી વૈભવભાઈ અને એમના મિસિસ અનિતાબેન આ બંનેનું અહીંયા સન્માન કરવામાં આવ્યું। એમને 2 જ દીકરીઓ છે અને આ બંને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ તરફ લઈ જઈ રહ્યા છે, ત્યારે અમે પ્રભુને પ્રાર્થના કરી કે એમની દીકરીઓ ખૂબ આગળ વધે અને આ કાર્યક્રમ દ્વારા અમે દીકરીઓને સંદેશ આપવા માંગીએ છીએ સમાજને કે બેટી બચાવો અને બેટી પઢાઓનો કાર્યક્રમ જો ચાલશે અને બેટીને જો સક્ષમ કરવામાં આવશે તો દિન પ્રતિદિન જે ચાલતા ગુનાહિત કાર્યક્રમો જે થાય છે આ ગુનાહિત કાર્યો ઓછા થશે અને આપણો દેશ એ દીકરીઓને હંમેશા આગળ વધારશે એવી અભ્યર્થના